બોલો રમેશભાઈ, તમે શું તકલીફ માટે આવ્યા હતા? તકલીફ તો ઘણી બધી હતી. જણાવો, શું શું તકલીફ હતી? મને એક પથરીનો હતો, પછી બધો લોહી પડતો ઘણો, એટલે ડુંગળી ખાઉં તો એનાથી બહુ તકલીફ થતી. પછી કબજિયાતમાં બહુ અતિશય તકલીફ હતી. બરાબર. કેવી રીતે પેટની સમસ્યા? સમસ્યા વાત મૂકી દો. બરાબર. અને દવા કેટલા સમય લીધી ને કઈ રીતના ફેરફાર છે? 15 દિવસ થયા. એમાં મને એવું લાગે છે કે 80-90% ફરક. સરસ. અને શું ફેરફાર લાગે તમને? ફેર ઘણા, એટલે હું કોઈનો, આપણે ડોક્ટર છે બધા સારા જ છે, પણ જે આ લીધી છે હોમિયોપેથિકમાં ઘણો મને લાગે છે ઘણો ફરક છે દવા લીધા પછી. બરાબર. શું લાગે છે, હોમિયોપેથી મટાડી શકે છે કે નહીં? ફાઇલ્સ ને ફિશર ને બધું મટાડે. સમય માંગે છે ને શું કહેવાય કે એક એને જે એક જવાબદારી હોય પોતાની વ્યક્તિની, એ સમસ્યા યાદ કરી ખાવી, ટાઈમિંગ, એ બહુ મહત્વનું. એનો ફરક છે. રિઝલ્ટ 100%. કેવો રહ્યો એક્સપિરિયન્સ તમારો ઓવરઓલ? બહુ સારો. સરસ. અચ્છા, ઓકે ઓકે, ઠીક છે, ડન, થેન્ક યુ. દોસ્તાર જેવું, ડોક્ટર ને પેશન્ટ જેવું કેવું કઈ નહીં. ઓકે, બહુ સરસ. ઠીક છે, ઠીક છે, ઓકે.